सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता। वशे हि यस्य इंद्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता। यानी इंद्रियो પોતાના વશમાં છે, એની પ્રજ્ઞા અર્થાત એનું જ્ઞાન પ્રતિષ્ઠિત થઈ શકે, અર્થાત એ જ્ઞાનમાં નિષ્ઠ બની શકે. એટલે ભગવાન કહી રહ્યા છે કે જ્ઞાન હોય તો પણ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે આપણે આપણા મન પર સંપૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કરવું જોઈએ. ભગવાન ઇન્દ્રિય શબ્દનો પ્રયોગ કરે છે, એનો અર્થ ખરેખર મન કરવો જોઈએ. વશે યસ્ય ઇન્દ્રિયાણી, જેની ઇન્દ્રિયો વશમાં છે એટલે જેનું મન વશમાં છે. તસ્ય પ્રજ્ઞા, અહીં પ્રજ્ઞા પ્રતિષ્ઠિત અર્થાત એ જ પોતાના જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકે. એટલે જ્ઞાન નિષ્ઠામાં જે અવરોધ રૂપ છે એનું અહીં ભગવાન વાત કરી રહ્યા છે કે આપણું મન જો સ્વસ્થ ના હોય, મન જો વિચલિત થતું હોય તો જ્ઞાનમાં આપણે નિષ્ઠા ન પ્રાપ્ત કરી શકીએ. ભગવાન કહી રહ્યા છે કે જ્ઞાન તો પ્રાપ્ત કરવું જ જોઈએ, સાથે સાથે
આ મન પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું જોઈએ. માની લઈએ કે તો જ મન પર પ્રભુત્વ પ્રાપ્ત થાય જ્યારે ઇન્દ્રિયો પર પ્રભુત્વ હોય. ઇન્દ્રિયોમાં બધા વિષયોની લાલસા હોય અને ઇન્દ્રિયો આમ તેમ ફરતી હોય તો મન પણ ફરવાનું જ હશે. એ વસ્તુ તો બહુ બહુ નીચી કક્ષાની છે. સ્થિતપ્રજ્ઞની વાત કરતી વખતે કે ઇન્દ્રિયોનું નિયંત્રણ બહુ મહત્વનું હતું, એટલે એ મન જે છે એ મન સ્વસ્થ હોવું જોઈએ. પણ ભગવાન કહી રહ્યા છે કે ઇન્દ્રિયો એટલે કે આપણે વાત કરીએ કે ઇન્દ્રિયો અર્થાત મનમાં રહેલા રાગ દ્વેષ. આમ સામાન્ય રીતે જગતના વિષયોના સંપર્કમાં આવીએ એ વિષયો આપણામાં જે રાગ દ્વેષ સંસ્કારના રૂપમાં છે, રાગ દ્વેષ અંદર જે અત્યારે ઢંકાયેલા છે એને ઉત્તેજિત કરે છે. નહીંતર એમ લાગે કે આપણું મન શાંત છે, બધું બરાબર છે. પણ જ્યારે આ વિષયનો અર્થ એવો છે કે જે વસ્તુ આપણા મનને ઉત્તેજિત કરી શકે. વિષય એટલે માત્ર ઇન્દ્રિયના વિષયો જ નહીં, પરંતુ જગતની કોઈ વસ્તુ જે આપણા મનમાં કોઈ ઉત્તેજના જન્માવે, મનમાં જે કે સંસ્કાર પડેલા હોય ભૂતકાળના અનુભવોના, એ સંસ્કાર રહેલા છે પરંતુ એ સપાટી પર નથી. એટલે કોઈકની સાથે કંઈક બન્યું હોય, કોઈ વસ્તુ અનુભવી હોય, કોઈ સ્થળનો અનુભવ કર્યો હોય, આ ભિન્ન ભિન્ન અનુભવો કરેલા હોય. એ અનુભવના પરિણામે આપણા મનમાં જે કંઈ પ્રત્યાઘાત જન્મ્યો, મને ગમ્યું કે ના ગમ્યું, એવા ગમા અણગમા જ અંદર રહી ગયેલા છે. એ જ્યારે યોગ્ય પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે એ ગમા અણગમા ઉત્તેજિત થાય. એટલે ભગવાન કહે છે કે આ પ્રકારની સંભાવના હોવાને કારણે હંમેશા યોગીએ સાધકે હંમેશા સાવધાન જ રહેવું જોઈએ. એટલે ભગવાન ઇન્દ્રિયો કહે છે, ઇન્દ્રિયના વિષયો એટલે વિષયના આવેગો, એટલે મનની અંદર રહેલા રાગદ્વેષ કે આવેગો, જેનું મન મહદઅંશે આ રાગદ્વેષથી રહિત છે, મુક્ત છે, એ જ સ્વસ્થતા પ્રાપ્ત કરી શકે. કારણ કે તો પછી બહારના પદાર્થો જે છે એનામાં ઉત્તેજના ન જન્માવે, એટલે કે એની સ્વસ્થતામાં કોઈ પ્રકારનો વિઘ્ન ન નાખે. એટલે ભગવાન પ્રજ્ઞાની પ્રતિષ્ઠાની વાત કરે છે, જ્ઞાન નિષ્ઠાની વાત કરે છે, ત્યારે જોડે જોડે અત્યારે તો મનની જ મુખ્ય વાતો કરી રહ્યા છે. કેવી રીતે આપણે આ બધી વસ્તુનું ધ્યાન, આ બધું સાધકો માટે છે. પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, જેના મનમાંથી બધી જ કામનાઓ દૂર થઈ ગઈ છે, એ તો સ્થિતપ્રજ્ઞ છે. બસ સ્થિતપ્રજ્ઞ થવા ઈચ્છનાર સાધકો છે એમને વિશે આ બધું કહેવામાં આવે છે. હવે 62મા શ્લોકથી ભાષ્યકાર આગળ કહે છે, અથ ઇદાનીમ પરા ભવિષ્યતઃ સર્વ અનર્થ મૂલમ ઇદમુચ્યતે ધ્યાયતઃ ઇતિ. હવે ભગવાન કહે પરા ભવિષ્યત, પરાભવ પ્રાપ્ત કરનાર, પરાભવ એટલે પરાજિતતા, અર્થાત જે પરાજિત થઈ ગયો છે, જેનું મન પરાજિત થઈ ગયું છે, જેને પોતાના મન પર કાબુ નથી, એવો સર્વ અનર્થ મૂલમિદ ઉચ્યતે, જેને પોતાના ચિત્ત પર કાબુ છે, મન પર કાબુ છે, એ તો આ બધા વિષયોના આકર્ષણથી વિચલિત થવાનું નથી. એનું નામ જ આપણે આત્મસંયમ કહીએ કે આત્મનિષ્ઠા કહીએ, કે જે બહારના બધા લાલચો કે પ્રલોભનોથી મુક્ત છે. હજી જેના મનમાં પ્રલોભનો છે એને ધ્યાન રાખવાનું છે કે જો આ પ્રલોભનોને વશ થઈ જાય તો ક્યાં સુધી એને લઈ જાય.
એટલે અહીંયા આગળ એક પડતીની નિસરણી ભગવાન બતાવી રહ્યા છે. વિવેકે ચૂડામણીમાં દૃષ્ટાંત આપ્યું છે ને, પેલો બોલ ગબડતો જે સીડીમાં ગબડતો છે ક્યાંનો ક્યાંય નીચે પહોંચી જાય. તે રીતે મન પણ આવી રીતે ગબડતું ક્યાંનું ક્યાંય પહોંચી જાય. એક પડતીની આ એક નિસરણીની ભગવાન વાત કરે છે, જેથી આપણે સમજીએ આપણા મનને અને સાવધાન રહીએ. સર્વ અનર્થ મૂલમિદમ ઉચ્યતે, બધા અનર્થનું મૂળ જે છે એ ભગવાન કહી રહ્યા છે. ક્યારે અનર્થનું મૂળ વિષયો બને? જ્યારે આપણને મન પર કાબુ નથી ત્યારે. પરાભવિષ્યતઃ, પરાભવ પામેલા એટલે કે વિષયોના આકર્ષણથી જે પરાભૂત થયો છે, પરાજિત થયો છે, એને આ વિષયો તો બિચારા કે વિષયોનો કોઈ વાંક નથી, દોષ નથી. દુનિયામાં કોઈનો કશો દોષ નથી, એટલે વિષયોને પણ દોષ આપવાની કંઈ જરૂર નથી. કોઈને દોષ આપવાની જરૂર નથી. ચાલો, આપણી જાતને દોષ આપવાની જરૂર નથી. પણ એક આવી જાતની સંમિશ્રણ થાય કે એક બાજુ આપણું મન જે છે એ ચલાયમાન થવાની સંભાવના ધરાવે છે અને બીજી બાજુ વિષયો પ્રત્યે આકર્ષણ છે. તો એ પ્રકારનો જરા સંયોગ થાય ત્યારે કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે એની વાત ભગવાન કરે છે. પ્રસિદ્ધ શ્લોકો છે, 2 શ્લોકમાં કહે છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાદ ભવતિ सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति. शुरुआत करी ध्यायतः विषयान ध्यायतः पुंसः, કે મનુષ્ય વિષયોનું ધ્યાન કરી રહ્યો છે. એટલે વિષયોના ધ્યાનને બધા અનર્થનું મૂળ કહેવામાં આવ્યું. વિષયોનું ધ્યાન કહો, આપણે જ્યારે વાત કરશું એની આગળ. સંગસ્તેષુ ઉપજાયતે, ધ્યાન કરવાથી, ચિંતન કરવાથી એ વિષય પ્રત્યે કે વિષય પ્રત્યે એક સંગ કહો કે પછી એક આસક્તિ કહો, ધીમે ધીમે જન્મે છે. રતિ આસક્તિ જન્મે છે. સંગાત સંજાયતે કામઃ, એમાંથી ધીમે ધીમે કામના જન્મે છે. કામાત ક્રોધો વિજાયતે, કામમાંથી ક્રોધ જન્મે છે. ક્રોધાત ભવતિ सम्मोहः, એમાંથી સમોહ જન્મે છે. સ્મૃતિ વિભ્રમ જન્મે, બુદ્ધિનાશ જન્મે, એમાંથી મનુષ્યનો નાશ થાય. આ પ્રકારની એક પડતીની નિસ્થિતિ કહી. તો ભાષ્યકાર સમજાવે છે. ધ્યાયતઃ ચિંતયતઃ વિષયાન શબ્દાદિ વિષય વિશેષાન આલોચયતઃ પુંસઃ પુરુષસ્ય સંગઃ આસક્તિઃ પ્રીતિઃ તેષુ વિશેષ ઉપજાયતે સંગાત પ્રીતેઃ કામસ્સંજાયતે સમુત્પદ્યતે કામઃ તૃષ્ણા તસ્માत् કામાદ કુતશ્ચિત પ્રતિહતાત ક્રોધઃ અભિજાયતે. ધ્યાયતઃ ચિંતયતઃ વિષયાન શબ્દાદીન. ભગવાન આપણે 5 જ્ઞાનેન્દ્રિયો આપેલી છે. પ્રત્યેક જ્ઞાનેન્દ્રિયોનો એક એક વિષય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ.
તો શબ્દાદીન આપણે શ્રોત્રિયને શરૂ કરીને શબ્દાદીન શબ્દથી શબ્દ સ્પર્શ વગેરે વિષયો જે છે શબ્દાદિ વિષય વિશેષાન એટલે કે વિશેષ પ્રકારના વિષયો. શબ્દ એટલે તમારો શબ્દ જ છે, પણ કોઈ સંગીત હોય એટલે એ વિશેષ શબ્દ. તો શબ્દો એટલે કે સંગીત હોય, સ્પર્શ એટલે કંઈક બીજો આપણને ગમે એવો સુવાળો સ્પર્શ હોય, રૂપ એટલે આપણી આંખોને ગમે એવું સુંદર રૂપ હોય, રસ આપણી જીભને ગમે એવો સ્વાદ હોય, ગંધ નાકને ગમે એવી ગંધ હોય. આમ ભગવાને આપણે 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે અને એમને અનુસરને 5 વિષયો પણ આપ્યા છે. એવું પણ ખરું, કઠોપનિષદ કહે છે કે ભાઈ મનુષ્યને આ ઇન્દ્રિયોના વિષય માટે સ્વાભાવિક પ્રેમ હોય છે. પરાંચિખાની વ્યતુરત સ્વયંભૂ. ખાની એટલે કે ઇન્દ્રિયાણી, પરાંચી ભગવાને ઇન્દ્રિયોને એટલે કે મનને બહિર્મુખ બનાવ્યું છે. એટલે એમ કહે ભગવાને આપણા મનને જાણે કે મન નાશ ન કરી નાખ્યો. ભગવાને પહેલેથી મનને અંતર્મુખ બનાવ્યું હોત, જેથી મન આત્માના દર્શન કરી શકતા કશી તકલીફ ઊભી ના થઈ હોત ને. ભગવાન એવું કર્યું જ નહીં. ભગવાને મનને બહિર્મુખ બનાવે, અર્થાત મન હંમેશા બહાર જગત તરફ મંડાયેલું હોય છે, જગતના સંપર્કમાં હોય અને જગતને જાણવાની જ ક્ષમતા ધરાવે છે. આત્માને જાણવાની ક્ષમતા ઇન્દ્રિયો ધરાવતી નથી. એટલે કહે છે કે ભગવાને આ પ્રકારે ઇન્દ્રિયો નાશ કર્યો. ભગવાને સીધું બનાવ્યું હોત, ઇન્દ્રિયોને મને પહેલેથી અંતર્મુખ બનાવ્યું હોત, જેથી આત્માનો અનુભવ કે દર્શન કરી શકે, તો આ કોઈ તકલીફ ઊભી ના થઈ હોત. કર્યું જાવું એટલે ભગવાનની જે રચના છે કે બિચારા મનુષ્યને સંસારમાં એણે જમોળ્યો છે. પછી એ ખેલ જોતો હશે અને પછી અપેક્ષા રાખતો ચાલ ભાઈ તો કેમ ઊભો થાય છે. જો એને બધા સાધુને આપણને આપ્યા, શાસ્ત્રો આપ્યા, ધર્મ આપ્યો, શાસ્ત્રો આપ્યા, પણ છેવટે આપણે એમનો ઉપયોગ કરીને આ બધામાંથી ઉપર આવવાનું છે. એવી એક મનુષ્ય જીવનની આ પ્રકારની એક આવી ભગવાને આપેલી શું ચેલેન્જ છે. એટલે સાથે મનને એવું જ બનાવ્યું છે. ધ્યાય હતો એટલે જ્યાં ચિંતયત વિષયાન શબ્દાદિ વિષય વિશેષાન આલોચયત. આમ માણસ વિષયનું ચિંતન કરે એટલા જ માટે આ લોકો જાણે છે. આપણે એને અમેરિકામાં એને મેડિસન એવન્યુ કહેવામાં આવે છે. એટલે આ બધી એડવર્ટાઇઝિંગ કંપનીઓ છે ને અમેરિકાના ન્યુયોર્ક શહેરના મેડિસન એવન્યુ પર આવેલી છે. અને એ લોકો આ બધું કરતા, એ લોકો બરાબર મનુષ્યના મનને બરાબર જાણે છે. અને કેવી રીતે એ મનને એમાં આકર્ષણ ઉત્પન્ન કરવું, કેમ ઉત્તેજના ઉત્પન્ન કરવી, કેમ એના કામના જન્માવી, એમ કરીને કેમ પોતાનો માલ વેચવો, આ જ વસ્તુનો ઉપયોગ કરે છે લોકો. એટલે એકને એક વસ્તુ વારંવાર બતાવે ને, એકવાર બતાવે એટલે ગાડી આમ આવે ઝૂમ 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 ઝૂમ. એટલે મોટર કારે બતાવી હોય આવી રીતે બતાવે. એકવાર બતાવે તો કદાચ એટલા બધા સંસ્કાર ના પડે, અસર ના પડે, વારંવાર બતાવે. એકને એક જ્યારે વારંવાર આવે એટલે બધા માણસના હોય, પછી પુરુષોના હોય, સ્ત્રીઓના, બાળકોના મનમાં ધીમે 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 આવી રીતે છાપ ઊભી થાય, એના પ્રત્યે એક પ્રીતિ ઊભી થાય. ત્યાંથી શરૂ થાય. પછી એ વિષય ચિંતન ચાલુ રહે. ભગવાને બહુ સુંદર અહીંયા એક સીડી બતાવી છે કે માત્ર વિષયોને જોવાથી કંઈ એવું થઈ નથી જતું, પણ ચિંતન કરવાથી પણ નહીં. પણ ચિંતન એટલે એ ધીમે ધીમે જેમ જમા બિલ્ડઅપ થાય, જમા થાય, તેમ એનો વેગ વધતો જાય અને એ રીતે ધીમે ધીમે એ અનર્થની દિશામાં પ્રગતિ કરે. પુંસઃ પુરુષસ્ય આસક્તિ પ્રીતિ
આ રીતે વિષયનું ચિંતન કરતાં કરતાં ધીમે એના પ્રત્યે પ્રીતિ જન્મે. એમાં એક ઉમેરો હું કરીશ અગત્યનો, કે માત્ર વિષયનું ચિંતન નહીં પણ રાગદ્વેષ પૂરક વિષયનું ચિંતન. જો વૈજ્ઞાનિકો વિષયનું ચિંતન કરતા હોય છે, એટલે ચિંતકો વિષયનું ચિંતન કરતા હોય છે અને બહુ સૂક્ષ્મતાથી કરતા હોય છે. માત્ર વિષયનું ચિંતન જો અનર્થ ઉત્પન્ન કરતું હોત તો કોઈ વૈજ્ઞાનિક બચી જ ના શકે હોત, કારણ કે એને તો વિષયનું ચિંતન કરવું જ પડે. જે કશી વસ્તુમાં આપણે કંઈક ઉત્પન્ન શોધખોળ કરવી હોય, સંશોધન કરવું હોય, તો આપણે એમાં બહુ સૂક્ષ્મતાથી નજર કરવી જ પડે. અને એ જ વિષયના ચિંતન માત્રથી અનર્થ થતો હોત તો કોઈ વૈજ્ઞાનિક બિચારો બચી જ ના શકે હોત. એવું નથી. રાગદ્વેષ પુરસ્સર વિષયનું ચિંતન થાય તો ધ્યાયતો વિષયાન પુંસ, જે મનુષ્ય વિષયોનું રાગદ્વેષપૂર્વક ચિંતન કરે છે. આપણે ટૂંકમાં રાગદ્વેષ રહિત એવા પ્રકારના, જેને પૂછ્યું ઓબ્જેક્ટિવ માઇન્ડ કહે છે, નિષ્પક્ષ મન જો હોય એનાથી આપણે ચિંતન કરીએ તો કંઈ નથી થતું. વિષયના ચિંતન માત્રથી જ નુકસાન થાય એવું નથી. રાગદ્વેષ પુરસ્સરના ચિંતનથી, એટલે કે એ રાગદ્વેષ રહ્યા છે ને એ નુકસાન કરનારા છે. વિષય તો રાગદ્વેષને ઉત્તેજિત કરવા માટે નિમિત્ત બને છે. એટલે પુરુષસ્ય ધ્યાયત, એટલે આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાની છે કે માત્ર એ નહીં તો આપણે બગીચામાં જઈએ ને આપણે બધું ફૂલોનું અને કુદરતનું નિરીક્ષણ કરીએ અને કરીએ તો આ બંધાઈ જવા જોઈએ, એવું નથી. આપણે કશા વસ્તુનો સંપર્ક કરી જ ના શકીએ જો માત્ર જગતના સંપર્કથી અનર્થ થતો હોય તો આપણે કશું કરી જ ના શકીએ. પણ નહીં, આપણે કુદરતનું નિરીક્ષણ કરતા હોઈએ છીએ, એનો આનંદ લેતા હોઈએ છીએ, કોઈ રાગદ્વેષ ત્યારે હોતો નથી. તે વસ્તુ આનંદનું સાધન એ બતાવશે ભગવાન પછીના શ્લોકમાં બતાવશે કે રાગદ્વેષ વગર જો આપણે આ વસ્તુનો સંપર્ક કરીએ તો આનંદ જન્માવનારી હોય છે. એટલે ભલે ધ્યાયતા એટલે કયું ધ્યાન કરનાર કે ચિંતન કરનાર, પણ રાગ કે દ્વેષ પુરસ્સર ચિંતન કરનાર, તો જ સંગ આસક્તિ જન્મે છે. નહીતર આપણે પહાડ જોઈએ તો કે આસક્તિ, પહાડો જોઈએ, નદી જોઈએ, પુષ્પો જોઈએ, બધું જોઈએ તો કે આસક્તિ જન્મતી, આનંદ જન્મે છે, પ્રેમ જન્મે છે, પણ આસક્તિ નથી જન્મતી. એ બંધન કરનારી નથી. મને હવે એના વગર નહીં ચાલે, આ પહાડ વગર ચાલશે જ નહીં, આ તો અહીંયા જ મારે રહેવું પડશે, રોજ મારે નિરીક્ષણ કરવું પડે, એવું કંઈક થઈ જાય તો જુદી વાત છે. બહુ સામાન્ય થતું નથી નસીબ જોકે. તેથી આપણે ચાલો એનું નિરીક્ષણ કર્યું, આનંદ લીધો, પાછા આવે. અહીં જે છે કયા પ્રકારનો સંપર્ક છે? રાગ સહિતનો સંપર્ક. એટલે સમજવાનું કે દ્વેષથી ઉલટું પણ અહીંયા રાગની જ વાત કરી છે, પણ દ્વેષનું પણ એ જ પરિણામ આવે. એટલે રાગપૂર્વક ચિંતન કરો તો ધીમે 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 એમાં આપણને પ્રીતિ જન્મે. તો સારું છે, ગમે છે. સંગાત કામ સંજાયતે પ્રીતે, કામ સંગ કહો, પ્રીતિ કહો, મારે ધીમે ધીમે પછી પ્રાપ્ત કરવાની, મને ભોગવવાની ઈચ્છા જન્મે. બહુ સારું લાગે છે, મેળવવું જોઈએ, ભોગવવું જોઈએ. એટલે આ બધી કમર્શિયલો વારંવાર આવ્યા કરે. એટલે આપણા મનમાં આ પ્રકારનું એક ચિંતન ઉત્પન્ન કરે. પછી કોઈ મોટર કારનું હોય, મોટર બાઇકનું હોય, કે જે કઈ વસ્તુનું હોય, કે બાળકના રમકડા હોય, બહુ બહુ બધું બહુ સ્માર્ટ માણસો છે, હોય જ ને, એમનો ધંધો છે. એટલે માલમાં માટે આકર્ષણ ઉત્પન્ન કરવું એમનું કામ છે. અને આકર્ષણ ઉત્પન્ન રીત આ કરવામાં આવે કે વારંવાર એ વસ્તુનું ચિંતન કરવામાં આવે અને કામના સહિત એટલે પ્રીતિ સહિત ચિંતન કરવામાં આવે, રાગ સહિત ચિંતન કરવામાં આવે તો ધીમે ધીમે પ્રીતિ જન્મે. આ વિષયો ધીમે ધીમે આ વિચારમાણા એક જ વિચારથી ના થાય, એક પછી વિચાર આવતો જ જાય, એ ધીમે ધીમે એમાં વૃદ્ધિ થતી જાય, એનો વેગ વધતો જાય. તો અહીંને બધી અવસ્થાઓ બતાવે કે પહેલી અવસ્થા માત્ર ધ્યાન છે, એટલે કે માત્ર એનો વિચાર આવે.
વિચાર આવે એટલે ધીમે ધીમે વિચાર વધતો જ જાય, એટલે એકનો એક વિચાર ચાલુ રહે તો પછી એમાંથી આસક્તિ એટલે પ્રીતિ જન્મે. એ પછી વિચાર ચાલુ રહે તો એમાંથી કામ, એમાંથી ઈચ્છા જન્મે કે મારે ભોગવવું છે. પહેલાં પ્રીતિ એટલે બહુ સરસ છે, હોય તો સારું. પછી કે મારે જોઈએ છે, મારે લેવું છે, મારે લેવું જાય જ છે. એટલે પછી ધીમે ધીમે આ કામના પણ એ એટલા માટે આપણે કહે છે કે આપણે આપણા મનની નોંધ લઈએ તો આપણે ઈચ્છીએ ત્યારે એને અટકાવી શકીએ. આ વિચારમણા જે ચાલે છે એને અમુક હદ સુધી હોય તો આપણે અટકાવી શકીએ, અમુક હદથી આગળ જાય તો પછી આપણે અટકાવી ના શકીએ. ચાલો, સંગ જન્મ્યો, આસક્તિ જન્મી, પ્રીતિ જન્મી, કંઈ વાંધો નહીં. પછી વિચાર ફરી આગળ ના આગળ આવે તો ઈચ્છા જન્મે. હજી આપણે સ્વતંત્રતા છે, મનને કોઈ મારે નથી જોતું. હું મનને બતાવો કે જો ઈચ્છાના પરિણામ ભૂતકાળમાં શું આવ્યા છે. ઈચ્છા કરવાથી વસ્તુ મેળવી અને તાત્કાલિક સુખ આપણને મળે, પણ કેવી રીતે દીર્ઘકાલીન દુઃખ આપનારી હોય છે. વિષયેન્દ્રિય સંયોગાદ યત્નસગ્રે મૃતોપમં પરિણામે વિષમિવ. 18મા અધ્યાયમાં ભગવાન કહે છે કે વિષય ઇન્દ્રિયોનો સંયોગ થાય ત્યારે પ્રારંભમાં આપણે સુખ જન્મે, સરસ ભોજન મળે, સરસ સંગીત હોય, વગેરે વગેરે વસ્તુઓ જોતા હોઈએ કે તો શરૂઆતમાં આ મીઠું લાગે બહુ, પણ ધીમે 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 એ વસ્તુ આપણા પર આપણને ધીમે ધીમે નિયંત્રિત કરતું જાય, આપણે પરાધીન બનતા જઈએ, પછી એનું ન ચાલે. અને આ પ્રકારે એ વિચાર જમા થયા કરે, બિલ્ડઅપ થયા કરે તો થતાં છેવટે આપણે એટલે બંધન કરતા બની જાય જો આપણે ધ્યાન ના રાખીએ, એમાંથી આપણે મુક્ત ન કરીએ તો. એટલે આ આખી પ્રક્રિયા કહેવામાં આવે કે આપણે આપણા મનથી સાવધાન બનીએ. એવું નથી કહેવા માગતા કે આપણે કશી વસ્તુમાં પ્રેમ જ ના કરવો, એવું નથી. પણ ભાઈ હું ઈચ્છું પ્રેમ થઈ જાય, પ્રેમમાં પડવું એ જુદી વસ્તુ છે. જો પ્રેમ કોઈ કરતું જ નથી, પ્રેમ થઈ જ જતો હોય છે, અને છતાં પણ એની માતા એટલી હદ સુધી હોય કે હું હજી એનું નિયંત્રણ કરી શકું ત્યાં સુધી બરાબર છે. પણ પછી કોઈ વસ્તુ માટે આસક્તિ એવી જન્મે કે છેવટે હું એને પરાધીન બની જાઉં, એ બહુ ઈચ્છનીય નથી. કારણ કે પરાધીનતામાંથી લીધેલા નિર્ણયો છે ને એ બહુ હેલ્ધી, સ્વસ્થ નિર્ણયો ના હોય. એટલે કામ જન્મે, ઈચ્છા જન્મે, અને ઈચ્છા ધીમે ધીમે પ્રબળ થતી જાય. મને ગમે છે, સારું છે, હોય તો સારું, ઈચ્છવા યોગ્ય છે, મને જોઈએ છે, મને જોઈએ જ છે. પછી આપણા કાબુમાં નથી. કામાત કુતશ્ચિત પ્રતિહતાત. આપણી કામના છે, આવી તૃષ્ણા છે જે કોઈક રીતે પ્રતિહત એટલે પ્રતિબંધ, કોઈ પ્રકારનું વિઘ્ન એમાં આવે. મારે ઈચ્છિત વસ્તુ જોઈએ છે અને પપ્પા કે ભાઈ નહીં હું પૈસા નહીં આપું, મમ્મી કે નહીં મળે. આ તો નાના બાળકોની વાત થઈ, પણ છેવટે સાહેબ કે ભાઈ હમણાં તમને રેઝ નહીં મળે, બેંક વાળો કે હમણાં લોન નહીં મળે તો હમણાં જ લઈ ગયા છો, વગેરે વગેરે. એટલે એને ઈચ્છા પૂરી કરવાના સાધનો છે, એમાં કોઈ વિઘ્ન આવે પૂરી ના કરી શકો. તો એ જ ઈચ્છા પછી ક્યાં તો આપણે અત્યંત એટલે એને ક્રોધમાં પરિણામે, અને નહીંતર આપણે અસહાય બની જઈએ તો પછી નિરાધારતા બની જાય, એટલે અસહાય બની જઈએ. એટલે ક્રોધો વિજાયતે, એટલે આ પ્રકારે ક્રોધની પ્રક્રિયા કહી કે ક્રોધ એક વિચારમાંથી જન્મતો નથી, એ વિચારના પરંપરામાંથી જન્મે છે. અને આપણે આપણા મનમાં વિચારની પરંપરા છે અને સભાન હોઈએ અને તો આપણે એમ લાગે કે હવે આ એક મર્યાદા આવી છે, આથી વધારે જો વિચારની માત્રા વધશે કે વિચારનો વેગ વધશે તો પછી હું એને પરાધીન બની જઈશ, અંતેથી ત્યારે મારે એને અટકાવવું જોઈએ. એટલે વિચાર માત્ર ખોટો નથી,
કશી વસ્તુને વિચારવું પછી તો આપણે કંઈ વ્યવહાર જ ના કરી શકીએ. પણ આપણે પરાધીનતા આપણને દુઃખ આપનારી છે. વસ્તુ દુઃખ આપનારી છે એવું નથી, વિચાર દુઃખ આપનારા છે એવું નથી, અસહાયતા દુઃખ આપનારી છે. પરાધીન છે, અસહાયતા હેલ્પલેસનેસ દુઃખ આપનારી છે. પછી આપણે કરી ના શકીએ. મને જોઈએ છે અને મળતું નથી, નથી જોઈતું ને આવીને જ રહે છે. અસહાયતા છે જે એ આપણને દુઃખ આપનારી છે. એટલે અહીંયા આગળ ભગવાન કહે છે કે આ પ્રકાર આપણી કામના હોય, તૃષ્ણા હોય, એ કોઈક રીતે તૃષ્ણા પૂરી ન થાય, એને પૂરી થવામાં કોઈ પ્રકારનું વિઘ્ન જન્મે તો એ જ તૃષ્ણા જે છે એ ક્રોધમાં પરિણમે. તૃષ્ણા જેટલી પ્રબળ હોય એટલો ક્રોધ પણ પ્રબળ હોય. પછી આગળ કહે છે, કહ્યું કામાત ક્રોધો વિજાયતે, કહ્યું પછી કહે છે ક્રોધાત ભવતિ સમોહ, સમોહ અવિવેક કાર્ય વિષય ભવતિ સંબધ્યતે. એટલે બધે ભવતી જોડી દેવાનું. કામાત ક્રોધાત ભવતિ સમોહ, ક્રોધમાંથી મોહ જન્મે, સમોહ જન્મે. એટલે અવિવેકને મોહ કહેવામાં આવે. અવિવેક કોને કહેવાય? એના દ્રષ્ટાંત તમે જાણો, રજ્જુ સર્પ. જ્યાં દોરડું છે એને સાપ માની લેવામાં આવે, એટલે વસ્તુ છે એના કરતાં વિપરીત માનવામાં આવે. જે ખરેખર આપણને નુકસાન કરનારું છે એને આપણે ઉપયોગી માનીએ. આમ સર્પને રજ્જુ માનવામાં આવે, પણ મોટો અવિવેક છે. એટલે આપણું મન જ્યારે આ વસ્તુના પ્રભાવમાં આવે ત્યારે એકવાર મોહ જન્મે પછી આપણે વિવેક કરી શકતા નથી, જેવું છે તેવું જોઈ શકતા નથી, અને છે એને કદાચ વિપરીત જોઈ છે. આ ક્રોધમાં એવું થાય. એકવાર માણસ ક્રોધમાં આવી જાય પછી એને સત્ય હકીકત દેખાય નહીં. જે નિર્દોષ છે એને પીટી નાખે. ઘણી વાર ઘરમાં બનતું હોય છે, મા બાપ પણ બાળકો પીટાઈ જતા હોય છે. બાપને ક્રોધ જન્મ્યો, એનો ક્રોધ ક્યાં કાઢવો? પેલી મા ધીમી નાખતી હોય ઘણી વાર. પેલી બિચારી કપડાં ધોતી હોય અને ધડાધડા કરતી પછી બાળકને ધીમી નાખે આવી રીતે. એના મનનો ક્રોધ છે દૂર કરવા માટે. એટલે ઘણીવાર આ પ્રકારે દુનિયા બીજા લોકોના આવા ક્રોધ વગેરેનો ભોગ બનતી હોય છે. પણ એકવાર ક્રોધ જન્મ્યો પછી આપણને વસ્તુ છે એને કદાચ વિપરીત જણાય. જે ખોટું છે એ સાચું જણાય, અને સાચું છે એ ખોટું ત્યાં જ કર્યું છે બસ એના મનનું છે ને કોઈક રીતે એને ધબકારે પછી મારે. એટલે હવે આ તો મા બાપને બાળકોની વાત થઈ, પણ આ પ્રકારે બધું દુનિયામાં કોઈ પણ જગ્યાએ બની શકે. જે પ્રબળ છે એ નિર્બળને આ પ્રકારે મુશ્કેલી ઊભી કરી શકે. એટલે બિચારો ધનવાન હોય ને ગરીબ હોય, મા બાપ હોય ને બાળકો હોય, પતિ હોય ને પત્ની હોય, પત્ની પેલું થતું હોય, બીજું થતું હશે, પણ આ પ્રકારે. એટલે આ તો ન્યૂયોર્ક ટાઈમ્સમાં ઘણા વર્ષો પહેલાં મેં વાંચ્યું કે તમે હંમેશા પત્નીઓને અબ્યુઝ જ સાંભળો છો. પતિના કેટલું અબ્યુઝ થાય છે ટૂંકમાં પત્નીઓ દ્વારા, એ તમને ખબર જ નથી પડતી. એટલે એક નવી ક્લબ એ લોકો શરૂ કરવાના હતા, અબ્યુઝડ હસબન્ડ્સ. એટલે કેવી રીતે આ બધા એને સ્ત્રીઓને જ માત્ર આવી રીતે અન્યાય થાય. એટલે ભાઈ પુરુષને બહુ ઘરમાં બહુ અન્યાય થતો હોય, જે બોલે નહીં એને બોલે તો કદાચ કોઈ સાંભળે પણ નહીં. પણ આવું તો થતું જ હોય છે. એટલે જે પ્રબળ હોય બેમાંથી, જે નિર્બળ હોય એ પ્રબળનો ભોગ બને. કારણ કે આપણામાં વિવેક નથી કે આપણે ભગવાને શક્તિ આપી છે, શક્તિનો સદુપયોગ કેમ કરવો. અને ઘણી વાર એ શક્તિનો આપણી સત્તાનો દુરુપયોગ થાય, આપણી મોહાનો દુરુપયોગ થાય, આપણા ધનનો દુરુપયોગ. ઘણી વસ્તુ જે આપણે શક્તિ આપીએ ભગવાને કે કોઈક આપણે પ્રાપ્ત કરીએ, એનો દુરુપયોગ થવાની બધી સંભાવનાઓ છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે ભાઈ કઈ વસ્તુ મને અત્યારે આ કરવા પ્રેરી રહી છે. હું વિવેક બુદ્ધિથી પ્રેરણા કરી રહ્યો છું
કે પછી મારી વિવેક બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે, સાચા ખોટોનો વિવેક કરી શકતો નથી, સારા નરસાનો વિવેક કરી શકતો નથી. તો કે એને તો એવું સમજાય પણ નહીં પાછું. પણ એવું ન થતું હોય તો પછી અવિવેકને કારણે ભગવાન એ કહ્યું કાર્ય વિષય અવિવેક. કાર્ય એટલે શું કરવું જોઈએ, અકાર્ય કાર્ય શું કરવા યોગ્ય છે, અકાર્ય શું કરવા યોગ્ય નથી. આમ દરેક સંજોગોમાં આ પ્રકારે નિર્ણય કરવાનો હોય કે આ કરવા યોગ્ય છે, આ કરવા યોગ્ય નથી. ભગવાન આપણને આ પ્રકારની ફ્રીડમ ઓફ ચોઇસ એટલે કે પસંદગીની સ્વતંત્રતા આપેલી છે અને આપણે પસંદગી કરવાની જ છે. પૂજ્ય સ્વામીજી કહે there is no choice in making the choice. ટૂંકમાં દરેક સંજોગોમાં આપણે ચોઈસ એટલે પસંદગી કરવાની જ છે. ભગવાને આપણને આવી સ્વતંત્રતા આપી પસંદગીની, એટલે મને જવાબદારી આપી કે પછી સાચી પસંદગી કરવી એ આપણી જવાબદારી બની જાય છે. સાચી પસંદગીનો અર્થ વિવેક, અને એ ત્યારે થઈ શકે જ્યારે આપણું મન સ્વસ્થ હોય, દરેક વસ્તુની બધી બાજુને આલોચન કરી શકતું હોય. આમાં લાભ શું છે, ગેરલાભ શું છે, આ બધું આલોચન થઈ શકતું થતું હોય તો જ આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ. આ બધા સ્તર છે, બધા પછી ઓફિસમાં હોય, ઘરમાં હોય, બિઝનેસમાં, બધી જગ્યાએ આ લોકો ક્રોધથી પ્રેમ જાત જાતના નિર્ણયો લેતા હોય છે, જાત જાતનો અન્યાય કરતા હોય છે, બધે ચાલતું હોય છે. સત્તા છે તમારી પાસે, સત્તાનો વારંવાર દુરુપયોગ થતો હોય છે. તમને અણગમતી વ્યક્તિ હોય એને વારંવાર અન્યાય કર્યા કરો, ગમતી હોય એને તમે પક્ષપાત કર્યા કરો. આવું કંઈક નવું નથી, પણ આ બધો અવિવેક છે. અને એટલે તમારી સત્તાનો, તમારી પોઝિશન, સ્થાનનો દુરુપયોગ થાય છે. તો કહે છે કાર્ય વિષય અવિવેક. કાર્યમાં કહ્યું એમ શું કરવા યોગ્ય છે, અકાર્ય શું કરવા યોગ્ય નથી. અને વિવેક છે એ સમજતી વખતે ધૂંધળી થઈ જાય. એટલે એટલું નહીં પણ વિરુદ્ધ થાય. જે કરવા યોગ્ય નથી એ કરવા યોગ્ય લાગે. ક્રોધી માણસને જે કરવા યોગ્ય નથી કરવા યોગ્ય લાગે, અને ધીમી નાખવા એને યોગ્ય જ લાગે કે આ બરોબર, આને જ લાગવું છે. અને કરવા યોગ્ય છે અને કરવા યોગ્ય ન હોય એવું લાગે. એટલે અહીંયા ભાષ્યકાર કહે છે ક્રુદ્ધો હિ સમૂઢ સન ગુરુમ અપી આક્રોશદે. એટલે કે જો માણસ ક્રોધના આવેગમાં આવી જાય અને પછી મૂળ થઈ જાય તો આ તો એમને બહુ મોટું પાક્યું. મારે ગુરુ અપી આક્રોશ હતી. એ ગુરુ પ્રત્યે પણ બૂમો પાડે, ચીસો પાડે, એમનું અપમાન કરે. એ ગુરુનું પણ હવે એમને મારે ગુરુનું અપમાન એટલે ભગવાનનું અપમાન થઈ ગયું. એ જમાનાને હવે તો કે ગુરુ કોઈ ગણતરી કરતું નથી, પણ તે વખતે ભાષ્યકારના વખતની અંદર ગુરુ એટલે ભગવાન. ગુરુ ગોવિંદ દોનો ખડે કે કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. આવું કબીરજી કહે કે ભાઈ ગુરુ ગોવિંદમાં મને તો પહેલાં ગુરુને પહેલાં પ્રણામ કરવું, એમણે મને ગોવિંદ દેખાડ્યા. આવી જાતનું જે આપણામાં રેવરન્સ હોય છે. એટલે આપણી ભારતીય સંસ્કૃતિમાં એક મોટી વસ્તુ છે કે કોઈનું સન્માન કરવું, કોઈનો રેવરન્સ હોવો, કોઈના માટે પૂજ્ય બુદ્ધિ હોવી. આપણે એક બહુ મોટી આપણી સંસ્કૃતિનો એક બહુ મોટો લાભ છે પૂજ્ય બુદ્ધિ. આપણે આપણા માતા પિતાને પૂજ્ય માનતા હોઈએ, વડીલ એટલે, અને આપણે એટલે એમનો આપણે બોલ જે છે એ ઓળંગીએ નહીં. અને આપણે તો વડીલો સાથે વાત કરતા કોઈ આપણે વાત કરી જ નથી કોઈ સાથે. એટલે આમ ઉદ્ધતાની વાત તો જવા જ દો, પણ મેં તો કોઈ સ્વામી સાથે વાત જ નથી કરી. એટલે કે પ્રશ્ન કશું પૂછ્યો જ નથી, જન્મે નથી. પણ એટલે ટૂંકમાં આવી રીતે હા એ બોલાવે ને પૂછે ને કંઈક વાત નથી કરી એવું કહેવાનું પ્રયોજન નથી. પણ આમ સામે ચાલીને વડીલો સાથે વાત કરવી એવી એક આમન્ય હોય છે. આપણે એક આમન્ય છે આપણી સંસ્કૃતિમાં. આમન્ય એટલે એક મર્યાદા. આમ દરેક સંબંધમાં મર્યાદા હોય, આમન્ય હોય. અને એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. એટલે આ પ્રકારના સંસ્કાર અન્યત્ર નથી, અમે જોયું છે.
હવે આમન્યા હોવી, પૂજ્ય બુદ્ધિ હોવી, અને માટે આપણા વર્તનની અંદર પણ નમ્રતા હોવી, આ બધું ઘણી જગ્યાએ જો પશ્ચિમમાં જાઓ તો તમને દેખાય નહીં, અને ઘણીવાર ના દેખાય. બાળક હોય પહેલાં એના દાદાને પણ કહી દે ગમે તેમ, કારણ કે સરખું જ છે, એ માણસ છે, હું માણસ જ છું ને. એટલે એને એમ કે દાદા એટલે શું થઈ ગયું. એટલે એ પ્રકારે જો કે એમને એમ કે આપણને લોકોને આમાં લાભ દેખાતો હશે કે તમે બધા આવે તો આમન્યા કરીને તમારી, એટલે આપણે એવું પણ બને કે આપણી લાગણી વ્યક્ત જ ના કરીએ આપણે, અને ઘણીવાર લાગણી અંદર જ રાખીએ, અને એ પ્રકારે પણ આપણે અંદરથી પીડા જેવું બને. એટલે દરેક વસ્તુનો સદુપયોગ ને દુરુપયોગ થાય તો એ વસ્તુ આપણને નુકસાન કરનારી નીવડે, એને ના નહીં. પણ આમન્યાનો અર્થ એવો નથી કે ભાઈ આપણે આપણી લાગણી વ્યક્ત જ ના કરીએ, અંદર અંદર પીડાયા જ કરીએ, એવું નથી. પણ લાગણી વ્યક્ત કરવાની એક રીત હોય છે, એક સમય હોય છે, એક સ્થળ હોય છે, એક પદ્ધતિ હોય છે. તરત બોલી નાખવું એવી જરૂર નથી આવતી. ભાઈ તમે એક સમય શોધો, ચાલો હવે જરા ઉષ્ણતામાન છે ને, ટેમ્પરેચર થોડું ઠંડુ પડવા દો, અને એ બંને વ્યક્તિઓ જ્યારે શાંત હોય અને ત્યારે સંવાદ કરવાની ક્ષમતા ધરાવતા હોય તેવો સમય શોધો, અને ત્યારે તમારી લાગણી વ્યક્ત કરો. ક્રોધમાં આવીને કશું બોલીશું ને તો બીજાને ક્રોધ જ જન્મવાનો છે. એટલે ક્રોધમાં આવીને આપણે જે કહીશું એ યોગ્ય નહીં હોય, એની કહેવાની રીત યોગ્ય નહીં હોય, અને તેથી બીજાની લાગણીમાં પણ દુભાવશે. અને માટે એટલે આપણા પૂજ્ય સ્વામીજી કહે જ્યારે આવું ચર્ચા આમ ધીમે ધીમે વધે ને ઉગ્રતા, બસ કહે છે હમણાં હું પછી આપણે વાત કરશું, હમણાં હું જઉં છું, જતો રહું છું, હું ગુસ્સામાં છું, એટલે અત્યારે વાત નહીં કરું, પછી કરીશું. આવું જાણવું કે હું ગુસ્સામાં છું અને ગુસ્સો નુકસાન કરનારો છે, એટલે હું ગુસ્સા સ્વીકારવું એ બહુ મોટી વસ્તુ છે. હું ગુસ્સામાં છું પણ અત્યારે વાત નહીં કરું, પછી વાત કરીશ. તો લોકો એમ નહીં માનતા, તો લોકો આપણે મશ્કરી કરશે તો નહીં, લોકો આપણે સન્માન આપશે કે આપણે આપણી નબળાઈને સ્વીકારી શકીએ છીએ. પોતાની મર્યાદાને સ્વીકારવી કે પોતાની નબળાઈને સ્વીકારવી એ નબળાઈ નથી. કદાચ દુનિયાને નબળાઈ માનતી પણ હોય, પણ એ નબળાઈ નથી, એ તો આંતરિક શક્તિ છે કે હું સહીશું કે હું મારી ભૂલ થઈ ગઈ, કે અત્યારે મને સમય યોગ્ય નથી લાગતો, અત્યારે મારું મન બરાબર નથી. કોઈને એમ કે આ તો નબળાઈ જાહેર નથી કરતા. પોતાની મર્યાદા કે પોતાની ભૂલ સ્વીકારવી એક આંતરિક શક્તિ બતાવે છે, એ નબળાઈ નથી બતાવતો. આપણે એમ કેવું કહી દઉં તો પછી લોકો મારો લાભ લેશે, જે થાય. પણ આપણે ટૂંકમાં કોઈ ના આવે, કારણ કે બધા જાણે છે. આપણે આ પ્રકારે સ્પષ્ટ હોઈએ, પ્રામાણિક હોઈએ, અને આપણો ઈરાદો પણ ચોખ્ખો હોય તો પછી દુનિયા ધીમે ધીમે વસ્તુને સમજશે અને એનો આદર કરશે. એકવાર ક્રોધમાં આવીને વ્યવહાર કરવામાં આવે ત્યારે બધી પડતી થાય, અને ક્રોધ અમુક માત્રામાં આવ્યા પછી આપણા કાબૂમાં રહેતો નથી. એટલે મારા મનમાં ક્રોધ, એટલે હું જો સાવધાન હોઉં મારા મનથી તો મને લાગે આ ક્રોધ જન્મી રહ્યો છે, અને ક્રોધ એક ક્ષણમાં નથી જન્મતો, એ પણ ધીમે ધીમે એની માત્રા વધતી જાય છે. એ પણ એ જમા થતો હોય છે, બિલ્ડઅપ થતો હોય છે. આ ક્રોધ આવી રહ્યો છે અને તે વખતે જ જો હું સાવચેત બની જાઉં અને મારી મનની વૃત્તિઓને ત્યાં હટાવી દઉં કે એને બીજે દોરી જાઉં, મનને બીજું જ કંઈક વ્યવસાય આપી દો, બદલી જ નાખો વિષય મન સાથે. ઘણીવાર થતો હોય છે વ્યવહારની અંદર પણ વિષય જ બદલી નાખ્યો, એટલે પેલું ટેમ્પરેચર વધે પહેલાં કંઈક બધું બદલાઈ ગયું. ઘણી એવી કુશળતા જે લોકોમાં હોય છે એવું થતું હોય છે. પણ ટૂંકમાં ક્રોધ જન્મવો એ બહુ અત્યંત નુકસાન કરનાર છે. જેને ક્રોધ જન્મે એને પહેલાં નુકસાન કરનાર છે, અને એ દ્વારા જેના પર ક્રોધ વ્યક્ત થાય એને નુકસાન કરનાર છે. અગ્નિ સમાન છે,
એટલે ક્રોધ તો વધતો જાય, એટલે ધીમે ધીમે અગ્નિમાં ઘી હોમાતું જાય, તે પ્રકારે વધતો જાય. ક્રોધને વ્યક્ત કરવાથી માત્ર અગ્નિમાં ઘી હોમવા સમાન છે. ક્રોધને વ્યક્ત કરવો એ ક્રોધને શમાવવાનો ઉપાય નથી, પણ ક્રોધમાંથી મુક્ત થવું. ક્રોધ જન્મ્યો છે, ચાલો ભાઈ અત્યારે આપણે શાંત થઈ જઈએ, આપણે અત્યારે થોડો વિરામ લઈ લઈએ. શું કહેવાય છે ને, ટાઈમ આઉટ. એટલે ટાઈમ આઉટ એટલે અત્યારે વિરામ લઈએ, પછી જોઈશું. ક્રુદ્ધો એ સન્મૂઢ ક્રુનપી આક્રોશતે. એટલે કહે છે કે જો માણસ ક્રોધમાં આવીને શું કરી શકે, પોતાના ગુરુને પણ એ આક્રોશ કરે, એની પ્રત્યે ઘાટા પાડે, એનું અપમાન કરે વગેરે. શું મોટી વસ્તુ છે આ જમાનામાં? ત્યારે કોઈ મોટી વસ્તુ નથી, પણ એમના માટે પણ મોટી વસ્તુ હશે, ભાષ્યકાર માટે. હા, सम्मोहात् श्रुतिविभ्रमः शास्त्राचार्योपदेश आहित संस्कार जनितायाः स्मृतेः स्यात् विभ्रमः भ्रंशः श्रुति उत्पत्ति निमित्त प्राप्तौ अनुत्पत्तिः. ક્રોધ આવ્યો પછી આપણું મન, આ બધી કથા તો તમે ભૂતકાળમાં કહી જશે કે સમર્થ રામદાસજી એમનું રામાયણ રચી રહ્યા હતા, અને ત્યારે એવું કહેવાય છે કે ભાઈ જ્યારે જ્યારે રામકથા ચાલતી હોય તો હનુમાનજી ત્યાં હાજર હોય. તો સમર્થ રામદાસજી અશોક વાટિકાનું દૃશ્ય હતું એના વિશે લખી રહ્યા હતા. આ બધા મહાપુરુષો તો એ જોઈને લખતા હોય છે કે એટલે જેમ તુલસીદાસજી મહારાજ પણ જોતા હોય ભગવાનની લીલા અને એનું વર્ણન કરતા હોય, એમ સમર્થ રામદાસજી પણ. એટલે એમણે લખ્યું કે અશોક વાટિકામાં કેવા સુંદર સફેદ બધા પુષ્પો હતા, સુગંધીદાર વગેરે વગેરે. ત્યારે હનુમાનજી હાજર હતા એટલે અદૃશ્ય હતા. આવું લખ્યું ને એટલે પ્રગટ થઈ ગયા કે ઉભા રહો ભાઈ, આ તમારી ભૂલ છે. તમે કહો છો કે અશોક વાટિકામાં બધા શ્વેત પુષ્પ હતા, ખોટી વાત છે, આ બધા લાલ પુષ્પ હતા. પેલા કે નહીં ભાઈ, મને શ્વેત દેખાય છે. આ બે ભક્તો વચ્ચે જરા થોડો આવો જરા થોડો ઝઘડો થયો. કે નહીં, હું હાજર હતો ને. રામદાસજી કે મને તો આવું જ દેખાય છે ભાઈ. પછી એનો કેવી રીતે નિવેડો લાવવો, ત્યારે પછી ભગવાને કહ્યું હનુમાનજી, જો હનુમાન ત્યાં હા સીતાજી પાસે ગયા. હા, કે રાવણ આવેલો ને ઉપર બેઠા હનુમાનજીને જોયું, રાવણને જે એમને ક્રોધ જન્મ્યો, આંખો લાલ થઈ ગઈ. તારી આંખો લાલ હતી ને એટલે તને સફેદ પુષ્પો લાલ દેખાય. ક્રોધાત ભોરિસ, ક્રોધને કારણે જે વસ્તુ છે એના કરતાં વિપરીત આપણે જણાય એવું ત્યાં બતાવવામાં આવ્યું. શાસ્ત્રાચાર્યોપદેશ આહિત સંસ્કાર જનિતા સ્મૃતિ વિભ્રમ. પછી જે આપણે યાદ આવવું જોઈએ યાદ નથી આવતું. સામાન્ય રીતે જે સંસ્કાર આપણી પાસે હોય, કેળવણી આપણી પાસે હોય, એને કારણે દરેક પરિસ્થિતિમાં શું કરવું જોઈએ ન કરવું જોઈએ એ પ્રકારના વિવેકના સંસ્કાર આપણે તરત પ્રગટ થાય કે આ યોગ્ય છે, યોગ્ય નથી. પણ જો આપણા મનમાં ક્રોધ જન્મ્યો તો પછી એ સંસ્કાર પ્રગટ થતા નથી. શાસ્ત્ર આચાર્ય ઉપદેશ આહિત સંસ્કાર જનિતાયા સ્મૃતે. શાસ્ત્રના આચાર્યોએ આપણને જે ઉપદેશ કરેલો છે એને કારણે આપણા મનમાં જે સંસ્કાર રહી ગયા છે કે કઈ વખતે શું કરવું, શું ના કરવું વગેરે. વિભ્રમા ભ્રંશ સ્યાત. અંત્ય વખતે એ આપણા જે કેળવણી છે એ કશું આપણને કામ લાગતું નથી. એ વખતે આપણે જે સંસ્કાર મળેલા, જે કેળવણીમાં મળેલી એ કઈ વસ્તુ ઉપયોગી થતી નથી, કારણ કે મનમાં ક્રોધ છે. શ્રુતિ ઉત્પત્તિ નિમિત્ત પ્રાપ્ત અનુત્પત્તિ.
ટૂંકમાં ક્રોધાત વિભ્રમ, ભ્રમ થવો, અવિવેક થવો, એટલે કે આ સંજોગોમાં જે વિવેક મારામાં જન્મવો જોઈએ, જે વિવેક સામાન્ય રીતે હું દાખવું છું, કારણ કે મને શાસ્ત્રના આચાર્ય પ્રત્યેથી પાસેથી જે પ્રકારના સંસ્કાર મળ્યા હશે એના પરિણામે આ સંજોગોમાં એ પ્રકારના વિવેક હું દાખવતો હોઉં છું. પછી કોઈ ક્રોધ આવ્યો ત્યાર પછી એ વિવેક દાખવી શકતો નથી. એટલે કે વિવેક દાખવવાનો એને અહીંયા ભગવાન સ્મૃતિ કહે છે. આ સંજોગોમાં જે આપણને યાદ આવવું જોઈએ એ યાદ આવતું નથી. જે સામાન્ય સંજોગોમાં આવતું હોય છે યાદ, અત્યારે નથી આવતું. એ શાસ્ત્રના આચાર્યએ આપણને જે ઉપદેશ કર્યો છે એના પરિણામમાં જે સંસ્કાર જમા થયેલા છે એ સંસ્કાર સ્મૃતિ ઉત્પન્ન કરે. આપણે જ્યારે વસ્તુ યાદ આવે એ યાદ શેમાંથી આવે? ભૂતકાળના અનુભવોના સંસ્કારમાંથી, તો અથવા તો ભૂતકાળમાં જે શીખ્યા છે એના સંસ્કારમાંથી. તો આપણને ગુરુજી શીખવાડ્યું છે, શાસ્ત્રમાંથી શીખ્યા છે, જે બધા સંસ્કાર અહીંયા આગળ જમા થયેલા છે, એનો પ્રસંગ આવે અને તો પણ એ સંસ્કાર પ્રગટ ના થાય, એને યાદ ના આવે. સ્મૃતિ ઉત્પત્તિ નિમિત્ત પ્રાપ્ત અનુત્પત્તિ, એ સ્મૃતિની ઉત્પત્તિ થવી જોઈએ, એનું નિમિત્ત પ્રાપ્ત થયું, એનું કારણ પ્રાપ્ત થયું, અને છતાં આપણે ઉત્પન્ન ન થાય, એટલે કે આપણને યોગ્ય વસ્તુ યાદ ના આવે. તો શું થાય કહે છે? તતઃ સ્મૃતિભ્રંશાત બુદ્ધેઃ નાશઃ કાર્ય વિષય વિવેકયોગ્યતા અંતઃકરણસ્ય બુદ્ધેઃ નાશઃ ઉચ્યતે. સ્મૃતિભ્રંશાત, સ્મૃતિ એટલે કે તે વખતે જે કરવું જોઈએ, જે યાદ આવવું જોઈએ, જે વિવેક થવો જોઈએ એ ન થાય, અને કદાચ ઉલટું થાય. જે કરવાનું હોય યાદ ન આવે અને એને બદલે ન કરવાની વસ્તુ, કારણ ક્રોધ જન્મ્યો છે. ક્રોધને કારણે આપણી બુદ્ધિ જે છે વાસ્તવમાં વિચલિત, બુદ્ધિ જે છે ભ્રમિત થઈ જાય છે, અને તેથી એને ખોટું સાચું દેખાય અને સાચું ખોટું દેખાય. બુદ્ધિનાશ માટે આને બુદ્ધિનો નાશ કહેવામાં આવ્યો. કાર્ય વિષય વિવેક યોગ્યતા, અંતઃકરણમાં આપણા મનની અંદર સામાન્ય સંજોગોમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એનો વિવેક કરવાની, એ બંને છે એની, એ બંને વચ્ચે શું ભેદ છે એ સમજવાની યોગ્યતા આપણા અંતઃકરણમાં છે. શું કરવું જોઈએ એનો ભેદ, પણ આ વખતે એ વસ્તુ યાદ ના આવે. એટલે કે એ પ્રકારની સ્મૃતિ ઉત્પન્ન થવાના સંજોગો જન્મ્યા છે. એ સ્મૃતિ માટેના સંસ્કાર આપણામાં છે, અને તો પણ એ આપણને સાથ નથી આપતી. આપણી બુદ્ધિ સાથ નથી આપતી, સ્મૃતિ સાથ નથી આપતી, સંસ્કાર સાથ નથી આપતા, કારણ કે ક્રોધને કારણે એ બધા પર એક પડદો પડી જાય છે. એટલે અહીંયા ભગવાન કહે છે કે એ બુદ્ધિનો નાશ થયો. એટલે આ પ્રકારની વિવેક કરવાની ક્ષમતા જે છે એ તમે ગુમાવો, એ જ બુદ્ધિનો નાશ છે. કાર્ય વિષય વિવેક યોગ્યતા અંતઃકરણસ્ય, બુદ્ધિમાં શું કરવું શું ન કરવું એ પ્રકારનો ભેદ પારખવાની જે ક્ષમતા છે એનો જ્યારે ત્યારે નાશ થઈ જાય, એટલે હંમેશા મળે એ વખતે ન મળે, આપણને એ વખતે પ્રાપ્ત ના થાય. બુદ્ધિ નાશ ઉચ્યતે, એને બુદ્ધિનો નાશ કયો. પછી કહે છે બુદ્ધિનાશાત પ્રણશ્યતિ તાવદેવ હિ પુરુષ યાવત અંતઃકરણમ તદીયમ કાર્ય વિષય વિવેક યોગ્યમ. બુદ્ધિનો નાશથી માણસનો નાશ થઈ ગયો. એટલે ભાઈ માણસો હાજર છે ને, નાશ કેમ કહો છો? તો કે માણસ કોને કહેવાય? જેની બુદ્ધિ કામ કરતી હોય, જેને વિવેક, એને જ માણસ કહેવાય. તો પછી માણસની કોટીમાં રહેતો નથી. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ તાવદેવ પુરુષ યાવદ અંતઃકરણમ તદીયમ કાર્ય વિષય વિવેક યોગ્યમ.
માણસ જ્યાં સુધી સારા નરસાનો વિવેક કરી શકે છે ત્યાં સુધી એને માણસ કહેવાય. એ સારા નરસાનો વિવેક કરવાની શક્તિ ગુમાવે એટલે એને માણસાઈ ગુમાવી એમ કહે છે. એને પુરુષપણું કે માણસાઈ ગુમાવી, કારણ કે માણસ કે પુરુષ કે હોય એની આ જ મુખ્ય ભગવાન આપેલી ભેટ છે બુદ્ધિમાં વિવેક કરવાની. એમાં જ આપણે મનુષ્ય જે છે એને ધર્મ કહો, વિવેક કહો. ધર્મો તેષામ અધિકો વિશેષ. બાકી તો બધા સરખા જ છે, પરંતુ ધર્મો તેષામ અધિકો વિશેષ ધર્મેણહીના પશુભિ સમાના. પશુને ભગવાન બુદ્ધિ આપી છે, મનુષ્યને ધર્મ વિવેકની યોગ્ય ક્ષમતા આપી છે. અને જે માણસ ધર્મહીન છે એ પશુ સમાન જ છે, એ વિવેકહીન છે એ પશુ સમાન જ છે. તદ અયોગ્યત્વે નષ્ટ એવ પુરુષ ભવતી. આ પ્રકારે કાર્ય વિવેકની ક્ષમતા આપણે ગુમાવીએ ત્યારે એ બુદ્ધિ નષ્ટ થઈ ગઈ એમ જ કહેવાય. એ બુદ્ધિની જ મુખ્ય એની વિશેષતા છે કે કાર્ય શું કરવું, અકાર્ય શું કરવા યોગ્ય નથી એ વિષયનો વિવેક કરવો, બેને ભેદ કરીને સમજવા, એ જ બુદ્ધિની મુખ્ય યોગ્યતા છે, વિશેષતા છે. એ જ ન હોય તો ભગવાન કહે છે કે એ માણસ પુરુષ કે મનુષ્ય કહેવડાવવા લાયક નથી. પુરુષાર્થ અયોગ્ય ભવતી ઇત્યર્થ. એટલે માણસ પુરુષાર્થનો અર્થ છેવટે જીવનનું જે ધ્યેય છે, ધ્યેય પ્રાપ્તિ માટે એની યોગ્યતા જતી રહે છે. જીવન માત્ર જીવવા માટે નથી. આપણે પૂજ્ય સ્વામીજી પૂછે, ભાઈ વોટ ઇઝ લિવિંગ? ઇઝ ઇટ બ્રીધિંગ? વોટ ઇઝ લિવિંગ? નહીં, લિવિંગ મીન્સ ગ્રોઈંગ. છેવટે એમણે એ પ્રકારે કે માણસ શેના માટે જન્મ્યો છે? સ્વર્ગની પ્રાર્થના તો કે સ્વર્ગની તો સ્વર્ગ આવ્યો જ શું કામ હોત? શેના માટે માણસ જન્મ્યો છે? તો કે ટુ ગ્રો, આપણી પરિપક્વતામાં વૃદ્ધિ પામી એ માટે છે. જ્યાં સુધી આપણે એ કરી શકીએ ત્યાં સુધી આપણે પુરુષ કે મનુષ્ય કહેવાઈએ. પણ એ શક્તિ ગુમાવી બેસીએ આપણે ત્યારે પછી આપણી મનુષ્ય એટલે જે આપણી વિશેષતા હતી એ વિશેષતા જ ગુમાવી છે. અને મારે એ પુરુષ કે મનુષ્ય કહેવડાવવા યોગ્ય રહેતો નથી. પુરુષાર્થ અયોગ્ય ભવતી. જીવનનો પુરુષાર્થ જેનો ધ્યેય છે સિદ્ધ કરવાની યોગ્યતા એને ગુમાવી લીધી છે. અનર્થની આખી સીડી બતાવી ભગવાને. ઓમ પછી આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.